સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલા રૂંઢ ગામના લોકોની મહામૂલી જમીન વર્ષ 1995માં રેલ અસરગ્રસ્તોમાં ફાળવવામાં આવી હતી. આ જમીન હવે કુટીર ઉદ્યોગો માટે ફાળવવામાં આવી છે. જોકે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપો કર્યા છે. સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડર અને પ્રશાસન મથામણ કરી ઇમારતો બનાવી રહ્યું છે. શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી રહી છે. જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે સુરતમાં રૂંઢ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી છે. વર્ષ 1995થી રેલ અસરગ્રસ્ત ઇસમોને જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ 2002માં જમીનો અર્બન હાર્ટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી. તો આ અંગે ગ્રામજનોએ જમીન પરત મેળવવા અવારનવાર રજૂઆત કરી છે. ત્યારે આ મામલે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપો કર્યા છે. તો આ મામલે રૂંઢ ગામના તેજસ પટેલે જણાવ્યું હતું કે જમીન મામલે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી અમને ન્યાય મળ્યો નથી. ગ્રામજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તાત્કાલિક ઘર ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે. તેજસ પટેલ. તેજસજી, આજે કઈ પ્રકારનો વિરોધ કરી રહ્યા? આજે વિરોધ સર હર હર મહાદેવ, ભારત માતા કી જય, વંદે માતરમ. સર આજે સુરતમાં જે પ્રશાસન દ્વારા જે રેવન્યુમાં ખોટા ભ્રષ્ટાચારો થાય છે, મુખ્યમંત્રી સાહેબ કીધું કે આને કારણે ઘણા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. અને સર આપ સમક્ષ જોઈ રહ્યા છો કે આ સમસ્ત ગામજનો આજુબાજુ ઉભેલા છે. અને સાહેબ છેલ્લા 30 વર્ષથી અમને ન્યાય નથી મળ્યો. અને હાલના સમયે આપ સમક્ષ જે ઓર્ડર છે કલેક્ટર સાહેબના, રૂંઢ ગામમાં પૂર્વ આવતા 1975માં સરકાર છે ગજે જાહેરનામું બહાર પાડીને કાયદેસર ઘરડી પ્લોટની ફાળવણી કરી આપી હતી. અને ઘણા ગામના પરિવારજનો જેની પાસે રેતી ખનન કરતા હતા, ખેડૂતો હતા, નાના મોટો લારી ગલા પરિવારનું ગુજરાન ચલાવી કામો કરતા હતા. અને લોકો પાસે જે સગવડ હતી એ પ્રમાણે અહીંયા ઘરો બન્યા હતા અને ઝૂંપડાઓ બન્યા હતા. અને જેની પાસે પ્રોપર સગવડ નહીં રહી તો એમને લારી ગલા ચલાવી અહીંયા પરિવારનું ગુજરાન ચલાવ્યું આજ દિન સુધી ચલાવતા આવેલ છે. એ સરકારશ્રીની જાણમાં છે. અને કલેક્ટર સાહેબને ખબર પડે છે 95માં અને ઇન્ફોર્મ કરે કે સાહેબ ખરેખર ગામની સાથે ખોટું રહ્યું છે. જે અસરગ્રસ્તો કોણ છે એમને ખરેખર જમીનનો કબજો સુપરત કરો અને એમના રેવન્યુ પર નામ ચલાવો. આ સુરત મામલતદાર સાહેબને આ તમારી સમક્ષ ઓર્ડર છે તો પણ એમનું નામ ચલાવવામાં આવ્યું નથી. આપ સબ જોઈ શકો. અને જે મામલતદાર સાહેબ તલાટી મંત્રી છે એમને કલેક્ટરનો ઓર્ડરનો અનાદર કરી 2002ના જે નવા કલેક્ટર આવે છે એમને પણ બાયપાસ અલ્ટ્રાવાઇડ ઓર્ડર કરી કુટીર ઉદ્યોગની જમીન સીધી આપી લે છે ગેરકાયદેસર પ્રોસેસ કરીને. અમારી માંગ એવી છે કે સાહેબ ખરેખર જે સરકાર છે ઘર વિવાહ પરિવારને હાલમાં પણ પ્લોટ આપે છે, ઘરો આપે છે. તો અમારી માંગ કાયદેસર જે પ્લોટ ફાળવી આપ્યા છે તો ખરેખર એ લોકો હકદાર છે. અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમણે પણ સ્પષ્ટ કર્યું છે કે સાહેબ આ લોકો જ હકદાર છે. રૂંઢ ગામે વૈકલ્પિક જમીન કોઈ છે નથી. અને અમારી હાલમાં અમે માંગીએ છીએ કે સાહેબ અમે 40% જમીન સરકારને આપી છે ડેવલપ કરવા માટે. એ રૂંઢ ગામની હજુ સાહેબ 1.5 લાખ રૂપિયા જમીન પડી છે. તો ત્યાં કુટીર ઉદ્યોગ ત્યાં શિફ્ટ કરવામાં આવે અને અમારા ગામજનોને ફાળવેલી જમીન ત્યાં કાયદેસર અમને રહેવા માટે એટલી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.